મને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે કોઈ ધાર્મિક કથા કે વાર્તા નહીં, પરંતુ જીવનને લગતી રવિવારની રજાની વાર્તા શ્રવણ કરીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. નાના બાળકથી માંડી અને વડીલો સુધી, સ્કૂલે જતાથી માંડી અને ઓફિસ કે દુકાન જતા સુધી સર્વને એક રવિવારની રાહ હોય છે. તો ચાલો વિડીયો અંત સુધી જરૂરથી નિહાળજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. સામાન્ય રીતે સવારે જાગીએ ત્યારથી જે વિચાર પ્રથમ આવે અથવા જે સાંભળ્યું હોય એ જ આખો દિવસ મગજમાં ફર્યા કરે. કોઈ સારો વિચાર આવ્યો હોય તો આખો દિવસ ખુશ રહેવાય. તેવી જ રીતે કોઈ સોંગ્સ સાંભળ્યા હોય તો આખો દિવસ એ ગીત જ આપણે રટન કરીએ રાખીએ છીએ. એટલે આપણા બાબુલાલે વિચાર્યું કે કાલે તો રવિવાર છે, એટલે કોઈ સારો વિચાર કરી અને જ ઉઠું, જેથી દિવસ સારો રહે. અને કોઈ પણ વિચાર કરો એ પહેલાં જ રમીલાનો અવાજ કાને ન અથડાય એ માટે કંઈક પ્લાનિંગ કરું. જો એકવાર રમીલાનો અવાજ સાંભળીશ તો પછી આખો દિવસ મને કોઈ બચાવી નહીં શકે. સડનલી જ બાબુલાલને યાદ આવ્યું કે 2 દિવસ પહેલાં થયેલા ઝઘડા વખતે એને પિયર જવાની ધમકી આપી હતી. જો એ કાલે એના પિયર જતી રહે તો આખો દિવસની શાંતિ થઈ જાય અને સાથે જ કંઈક સારું ખાવાનો મોકો મળી જાય. રોજ રોજ એના હાથનું ખાઈ અને કંટાળી ગયો છું. એકવાર એને ભૂલમાં કહી શું દીધું કે કરેલા સારા બન્યા છે, હવે એ બીજી રસોઈ કરવાની જ ભૂલી ગઈ છે. દરરોજ અઠવાડિયામાં 3 વખત કારેલા બનાવી અને મને ખવડાવે છે. પણ સાંભળવી કે તમારું ભાવતું ભોજન. જો રમીલા ઘરે ન હોય તો રવિવારે મજા આવી જાય અને રવિવાર સુખદ થઈ જાય. સાથોસાથ જો મોકો મળે તો સામને રહેલી મીનાક્ષીની સાથે વાતચીત કરવાનો પણ મોકો મળી જાય. આ રમીલાએ તો આખા ઘરમાં પડદા ઢાંકી દીધા છે અને પાછી મને ઉલ્લુ બનાવે છે કે બધા લોકો એને જોયા કરે છે. જાણે અમને તો કંઈ ખબર જ ન પડતી હોય. હજુ 10 દિવસ પહેલાંની જ વાત છે. વાત તો કંઈ નહોતી, મારું બાલ્કનીમાં જવું અને એ જ સમયે મીનાક્ષીનું આવવું. હજુ તો અમારી વચ્ચે હાય હેલો થાય તે પહેલાં તો મારા ચશ્મા ઉપર જોરથી કંઈક આવી પડ્યું અને મારા ચશ્મા નીચે પડી ગયા. પાછળથી ખબર પડી કે આ રમલીએ વેરણું માર્યું છે અને પાછી માગ્યા વગરની સફાઈ આપે છે કે ગરોળીને ઢાંકણા વેલણ ફેંક્યું. મને ક્યાં ખબર હતી કે તમે ગેલેરીમાં છો. જો આ રમીલા સાથે ઝઘડો થાય તો એ એના પિયર જતી રહે. આવતી રવિવારે હું તેડી લાવીશ. લ્યો, એક દિવસની જગ્યાએ આખો વીક આરામ થઈ જાય. પોતાના આફલાતૂન વિચાર ઉપર ખુશ થઈ અને બાબુલાલ હરખાવા લાગ્યો. હવે તો કોઈ પણ થાય, કાલ તો રવિવાર, તો બસ એન્જોય જ કરવો છે. બસ બાબુલાલ વિચારી લીધું અને બાબુલાલ તો હેપી સન્ડેના સપના જોવા લાગ્યા. અચાનક જ એમના સપનાની સ્પીડમાં બ્રેક બની અને રમીલા આવી ગઈ. સપનામાં ખોવાયેલા બાબુલાલે પ્રથમ તો કંઈ ધ્યાન ન આપ્યું, પરંતુ જ્યાં રમીલાએ જોરથી બોલવાનું શરૂ કર્યું કે ના છૂટ્યું બાબુલાલ કહ્યું શું. રમીલાએ તો જવાબ આપ્યો કે કાલે તમારે રજા છે તો મારો વિચાર છે કે ઘરની સાફ સફાઈ કરી નાખીએ. 2 મહિના થઈ ગયા પણ ઘરમાં સાફ સફાઈ નથી થઈ. કાલે વહેલી સવારે ઉઠી આપણે બંને જ ઘરની સફાઈ કરી લઈએ. બાબુલાલ તો ફાટી આંખે જોઈ રહ્યા. રમીલાને પોતાના સુંદર રવિવારના સપના કાચની જેમ તૂટી રહ્યા છે. તો પણ જેમ એમ યોદ્ધા હાર ન માને એમ બાબુલાલ પણ હાર માને એમ નહોતા. ખુદના વિચાર પર બ્રેક મારી એને રમીલાને કહ્યું કે બરાબર છે, કાલે રજા છે, હું ઘરે જ છું તો ઘર સાફ થઈ જાય. સોમવારથી તો તું બિઝી થઈ જઈશ ને.
તારી સાસનું વહુનું સિરિયલમાં બાબુલાલ ક્યાં અંદાજમાં વાત કરે છે એ જ ન સમજે એટલી ભોળી તો રમીલા ન હતી, પરંતુ અત્યારે જવાબ આપવાની બદલે આવતીકાલનું નુકસાન સહન કરવું એ મંજૂર ન હતું, એટલે એ ચૂપ રહી. રમીલા જરાય ગુસ્સે ન થઈ અને બાબુલાલની મૂંઝવણ થોડીક વધતી ગઈ. રમીલા સાથે ઝઘડવાની એક તક હાથમાંથી નીકળી ગઈ હતી, પરંતુ હજુ સવાર થવામાં 12 કલાકની વાર હતી, એટલે બાબુલાલે હિંમત ન હારી અને હવે ક્યાં કારણથી લડાઈ કરવી એ વિચારવા લાગ્યો. એને વિચાર્યું કે મીનાક્ષીની વાત કરું અને મિશન 2નો આરંભ કરું. ભોળા ભાવે પૂછ્યું કે પેલા મીનાક્ષીબેન કેમ દેખાતા નથી? અત્યારે જ વીજળી કડકડશે એમ માની અને એને રમીલા સામે જોયું, પણ રમીલાને કોઈ ઉત્તર ન આપ્યો. એટલે બાબુલાલે વિચાર્યું કે હવે તીર નિશાન ઉપર છે, આ જ દિશામાં આગળ વધીએ. એને ફરી કહ્યું કે આ મીનાક્ષી કેમ દેખાતી નથી? બેનના સ્થાને માત્ર નામ ઉલ્લેખ કર્યો. થોડા જ અણગણતા સાથે રમીલાએ કહ્યું કે બીમાર છે. બીમાર? એટલું બોલી બાબુલાલ વિચારે કે જોવા જેવાનું કહ્યું, જેની જેમ બેન તમને ઝઘડો જલ્દી થઈ શરૂ જાય. તો તું એમને જોવા ગઈ કે નહીં? હા, હું અને બાજુવાળા કાકી જઈ આવ્યા. આજે શું ખબર કેમ પણ વાતે વાતે લડાઈ કરતી રમીલા શાંત હતી, પરંતુ કંઈક વિચાર કરી રમીલાએ કહ્યું કે આવતા જતા સમય હોય તો તમે પણ જતા આવજો. આ તો શુગરની પ્રોબ્લેમ વાળા સાકર ખાય એવી વાત થઈ ગઈ. કંઈક તો ગડબડ જોવા મળે છે બાબુલાલને, પણ એમ કંઈ હોશિયાર અત્યારે હેઠા ન મુકાય એવું વિચારી ઝઘડા માટેનું નવું કારણ શોધવા લાગ્યો. પણ સમજમાં ન આવતા હવે સીધી વાત કરી દીધી. બાબુલાલે કહ્યું કે આવતીકાલે ઘર સાફ સફાઈ નહીં કરવું, પણ તું તા પિયર જા અને તારા ભાભી પાસે શીખ કે પતિ સાથે કેવી રીતે રહેવાય. જવાબમાં રમીલાએ કહ્યું કે ઘર તો કાલે જ સાફ કરવું પડશે. 2 દિવસ પહેલા તમે જે તમાશો કર્યો એની વાત મારા ઘર સુધી પહોંચી ગઈ છે. કેવી રીતે પહોંચી એ સમજી જવું. એટલે મારી મમ્મી અને બહેન અહીંયા મહિનો રહેવા આવી રહ્યા છે, મને એ શીખડાવવા કે પતિ સાથે કેવી રીતે રહેવાય. બાબુલાલ વગર કંઈ કહીએ ઊંધું માથું કરી અને સૂઈ ગયા. એમ વિચારી કે હવે 1 મહિના સુધી રવિવારે ઓફિસ ચાલુ રહે અને મજા આવી જાય. તો આ રવિવારની રજાની મસ્ત મજાની આપણે કોમેડી વાર્તા સાંભળી. તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી લેજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ.